નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે જાણીશું સશસ્ત્ર સીમા બળ એટલે કે એસએસબી દ્વારા ડ્રાઈવર કોન્સ્ટેબલની ભરતી બહાર પાડવામાં આવેલ છે. માત્ર ધોરણ 10 પાસ માગેલ છે અને હેવી લાયસન્સ જોવે છે. તેમાં લાયકાત, વયમર્યાદા અને અગત્યની તારીખો વિશે જાણીએ. અને દર મહિને મિત્રો 21,700 પગાર પ્લસ એલાઉન્સ, એમ કરીને કુલ લગભગ અંદાજે 35,000 પ્લસ પગાર રહેશે. તો એસએસબી દ્વારા અલગ અલગ પોસ્ટ માટે આ એની ઓફિશિયલ નોટિફિકેશન છે, જે 21/3/2026ના રોજ જાહેર થયેલ છે. તેમાં એડવર્ટાઇઝમેન્ટમાં કોન્સ્ટેબલની વેનેટરી, ડ્રાઈવર, ગાર્ડનર, વોટર કેરિયર, કુબલર, ટેલર, વોશરમેન, બાર્બર, વેઇટર, કાર્પેટર એન્ડ નર્સિંગ ઓર્ડર, આવી અલગ અલગ એસએસબીની અંદર અલગ અલગ પોસ્ટ પર કોન્સ્ટેબલની ભરતી જાહેર થયેલ છે. તેમાં શું લાયકાત રહેશે, શું વયમર્યાદા રહેશે, પગાર ધોરણ શું રહેશે, શું સિલેક્શન પ્રોસેસ રહેશે, તેના વિશે માહિતી જાણીએ. તો મિત્રો, આ તેની ઓફિશિયલ વેબસાઇટ છે, જેનાથી તમે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો. તો મિત્રો, પોસ્ટ નેમ ઓફ પોસ્ટ એટલે કઈ પોસ્ટ છે, કઈ કેટેગરી વાઇઝ કેટલી વેકેન્સી આવેલી છે. તો જે કોન્સ્ટેબલમાં જે વેટેનરીમાં જે કુલ 34 વેકેન્સી આવેલી છે. કોન્સ્ટેબલ ડ્રાઈવર ઓનલી ફોર મેલ કેન્ડિડેટ જ એપ્લાય કરી શકીએ છીએ, જેમાં ડ્રાઈવરમાં ખૂબ જ સારી એવી જગ્યા 553 જગ્યા આવેલી છે. કોન્સ્ટેબલમાં ગાર્ડનરમાં 41 વેકેન્સી આવેલી છે. કોન્સ્ટેબલ વોટર કેરિયરમાં 5 વેકેન્સી આવેલી છે. કોન્સ્ટેબલ કોબલરમાં 25 વેકેન્સી આવેલી છે. કોન્સ્ટેબલ ટેલરમાં 41 વેકેન્સી આવેલી છે. કોન્સ્ટેબલ વોશરમેનમાં 74 વેકેન્સી આવેલી છે. કોન્સ્ટેબલ બાર્બરમાં 43 વેકેન્સી આવેલી છે. કોન્સ્ટેબલ વેઇટરમાં 3 વેકેન્સી આવેલી છે. કોન્સ્ટેબલ કાર્પેટરમાં 7 વેકેન્સી આવેલી છે. અને કોન્સ્ટેબલ નર્સિંગ ઓર્ડરલીમાં 1 વેકેન્સી, એમ કુલ ટોટલ 827 કોન્સ્ટેબલની વેકેન્સી આવેલી છે. દરેક પોસ્ટમાં અલગ અલગ લાયકાત રહેશે. તો મિત્રો, પગાર ધોરણની વાત કરીએ તો કોન્સ્ટેબલની તમામ પોસ્ટ માટે લેવલ 3 પ્રમાણે પે મેટ્રિક્સ 21,700 થી 69,100 પગાર ધોરણ રહેશે. આ સિવાય અલગ એલાઉન્સ પર એલાઉન્સ પર આપવામાં આવશે. ડિયનન્સ એલાઉન્સ, રેશન મની એલાઉન્સ, હાઉસ રેન્ટ એલાઉન્સ, HRA, DA, TA, HRA, અલગ અલગ એલાઉન્સ આપવામાં આવશે. તો હવે આપણે મિત્રો તેની લાયકાત વિશે વાત કરીએ તો એલિજિબિલિટી જે ક્વોલિફિકેશન જે છે શું છે. તો જે વેનેટરી કોન્સ્ટેબલ માટે છે ધોરણ 10 પાસ, સાયન્સ સબ્જેક્ટ મેન્સ ગણાશે સબ્જેક્ટ, એન્ડ 1 year એક્સપિરિયન્સ હોવો જોઈએ ઇન ટ્રીટમેન્ટ ઓફ ડિફરન્ટ સ્પીસીસ એનિમલ એન્ડ રિકોગ્નાઇઝ વેનેટરી હોસ્પિટલમાં. અને તેની વયમર્યાદા 18 થી 27 વર્ષ રહેશે. જે આપણે મેન જે કોન્સ્ટેબલ ડ્રાઈવર ઓનલી ફોર મેલ કેન્ડિડેટ માટે, જે પુરુષ ઉમેદવાર માટે જે મેન ડ્રાઈવરની ભરતી જે છે, તેમાં ઉંમર ધોરણ 18 થી 27 વર્ષ રહેશે. એ સિવાય અલગ અલગ SC, ST કે OBC માટે અલગ અલગ છૂટછાટ આપવામાં આવશે. આમાં ધોરણ 10 પાસ પ્લસ મસ્ટ હેવી વેહિકલ લાઇસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ, એટલે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ, અને HMV એટલે હેવી લાઇસન્સ હોવું જોઈએ. તો તે આમાં એપ્લાય કરી શકે છે. એ સિવાય કોન્સ્ટેબલમાં જે ગાર્ડર, વોટર કેરિયર, કાબલર, ટેલર કે વોશરમેન કે બાર્બર, વેઇટર, આ બધામાં 18 થી 23 વર્ષની ઉંમર મર્યાદા રહેશે. મેટ્રિક્યુલેશન 10 પાસ કરેલો છે. 2 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. રિસ્પેક્ટિવ ટ્રેડમાં 1 yearનો સર્ટિફિકેટ કોર્સ હોવો જોઈએ. ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ITIનો અથવા વોકેશન ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે 1 year એક્સપિરિયન્સ હોવો જોઈએ ઇન ટ્રેડ ઓર 2 year ડિપ્લોમા ફ્રોમ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી, ITIમાંથી અથવા ITI પછી 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોય. અને મલ્ટી ક્વોલિફાઈડ ટ્રેડ છે, એટલે મલ્ટી સ્કિલ કેન્ડિડેટ વિલ બી ગિવન પ્રિફરન્સ છે. કોન્સ્ટેબલ કાર્પેટરમાં ધોરણ 10 પાસ પછી 2 વર્ષનો એક્સપિરિયન્સ હોય અથવા 1 yearનો કોર્સ કરેલો હોય છે ITIનો, જે પણ રિસ્પેક્ટિવ ટ્રેડ છે પ્રમાણે. અને કોન્સ્ટેબલ નર્સિંગ જે ઓર્ડર છે, એમાં ધોરણ 10 પાસ પ્લસ ફર્સ્ટ એડનું સર્ટિફિકેટ હોવું જોઈએ. ST જોન્સ એમ્બ્યુલન્સ ઓર્ગેનાઇઝેશન, રેડ ક્રોસ સોસાયટીમાંથી. અને વર્ક એક્સપિરિયન્સ હોવું જોઈએ. ડ્યુરેશન ઓફ મિનિમમ 1 yearનો નર્સિંગ ઓર્ડરનો મિનિમમ એક્સપિરિયન્સ હોવું જોઈએ. આ તેની ક્વોલિફિકેશન એટલે એજ્યુકેશન ક્વોલિફિકેશન અને વયમર્યાદા છે.
ઉંમર મર્યાદા અગે રિલેક્સેશન એટલે કે જે ઉંમરમાં જે રિલેક્સેશન આપવામાં આવશે તેમાં જે SC STને 5 વર્ષનું આપવામાં આવશે, OBCને 3 વર્ષનું, એક્સ સર્વિસમેનને 3 વર્ષનું, એ રીતે અલગ અલગ કેટેગરી જે ડિપાર્ટમેન્ટવાળી એમને 40 વર્ષ સુધી એ કેટેગરી વાઇઝ અલગ અલગ પ્રકારનું જે છૂટછાટ આપવામાં આવે છે. એપ્લિકેશન ફીની વાત કરીએ તો મિત્રો એપ્લિકેશન ફીસ રહેશે તેમાં ₹100 જનરલ EWS ને OBC કેટેગરી માટે રહેશે અને SC ST એક્સ સર્વિસમેન માટે ફી ભરવાની રહેશે નહીં, 0 ફી રહેશે. તો કેવી રીતે એપ્લાય કરવું તે હાઉ ટુ એપ્લાય તો તેની આ ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો. તો આ પ્રમાણેના સ્ટેપ રહેશે કઈ રીતે એપ્લિકેશન ફોર્મ ભરવાનું, આ રીતે પ્રોસેસમાં આ રીતે ડિટેલ ભરવાની રહેશે. આ રીતે અલગ અલગ ઓપ્શન સિલેક્ટ કરવાના આવશે, અલગ અલગ કે માહિતી એમાં ફિલ કરવાની રહેશે. તો આપણે એનો પણ વિડીયો બનાવી દઈશું કે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ કેવી રીતે ભરવું. પછી તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે, જેની પણ સાઇઝ આપવામાં આવેલ છે કે 12 KBથી અને 4 KB, 12 KBથી ઓછી અને 4 KBથી વધુ એવી સાઇઝ રહેશે. અને સિગ્નેચરની પણ 4 KBથી વધુ અને 12 KBથી ઓછી સાઇઝ પ્રમાણે તમારે સિગ્નેચર અને ફોટો અપલોડ કરવાનો રહેશે. એ સિવાય તમે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, કોઈ પણ ઇન્ટરનેટ બેન્કિંગ, કોઈ પણ UPIથી તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો મિત્રો ફર્સ્ટ એ તમારું ફિઝિકલ એફિશિયન્ટ ટેસ્ટ PET એન્ડ PST રહેશે, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ એટલે કે ફિઝિકલ રહેશે, જેની અંદર તમારે કોન્સ્ટેબલની અંદર આ બધા પોસ્ટ જે છે વેનેટરી હોય, ડ્રાઈવર હોય, ગાર્ડનર હોય કે વોટર ટેનર, કોબલર, ટેલર, વોશરમેનર, બાર્બર, વેઇટર, કાર્પેટર, નર્સિંગ તમામ પોસ્ટ માટે મેલ કેન્ડિડેટ એટલે પુરુષ ઉમેદવારો માટે 4.8 કિલોમીટરની દોડ રહેશે, જે 24 મિનિટમાં પૂરી કરવાની રહેશે. ફિમેલ એટલે કે મહિલા ઉમેદવારો માટે 2.4 કિલોમીટરની રેસ રહેશે, દોડ રહેશે, જે 18 મિનિટમાં પૂરી કરવાની રહેશે. આ બંને દોડ તમારે પૂરી કરવાની રહેશે. આ દોડ પછી તમારું PST થશે. PST એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, જેની અંદર હાઇટ, વજન, છાતી એ રીતનું હોય છે. તો જેમાં મેલ કેન્ડિડેટ માટે જે ફોર ઓલ કેન્ડિડેટ નોટ બિલોંગ ટુ 1 and 2 એટલે કે જે તમામ ઉમેદવારોને 170 હાઇટ રહેશે અને છાતી 80 અને ફૂલાવાની 5 રહેશે. મેલ કેન્ડિડેટ ફિમેલ એટલે કે મહિલા ઉમેદવારોને 157 હાઇટ જોશે અને પુરુષ ઉમેદવારોને 170 હાઇટ જોશે. અને એ સિવાય જો આ જે આ એરિયામાંથી જે બિલોંગ કરતા હોય, આ એરિયાના હોય કે આ રાજ્યના હોય તો તેમને હાઇટમાં છૂટછાટ મળશે, જેમને 165 પુરુષ ઉમેદવારો માટે, મહિલા કેન્ડિડેટ માટે 155 હાઇટ રહેશે. અને તેમને છાતીમાં પણ છૂટછાટ છે, જેમાં 78 છાતી રહેશે અને 5 ફૂલાવાની રહેશે. મહિલા ઉમેદવારોને તો હોય નહીં. એમને મહિલા ઉમેદવારોને ફક્ત હાઇટ માપવાની રહેશે અને વજન. એ રીતે કોન્સ્ટેબલ ડ્રાઈવર માટે અલગથી પોસ્ટ માટે અલગ હાઇટ રહેશે, જે આ પ્રમાણે આપેલી છે. એ રીતે કોન્સ્ટેબલ બીજી જે અલગ અલગ પોસ્ટ છે એમના માટેની આ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ PST છે. આ કોન્સ્ટેબલ નર્સિંગ ઓર્ડર માટે છે. એ પછી સ્ટેજ 2માં તમારે એક્ઝામ રહેશે, રિટન એક્ઝામિનેશન ટેસ્ટ રહેશે, જે PET PST પછી જે અપિયર થાય તેમને સ્ટેજ 2માં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ CBT એક્ઝામ રહેશે. 100 માર્ક્સની એક્ઝામ રહેશે, 100 MCQ રહેશે, જેમાં પાસ થવા માટે 50% જનરલ EWS OBC માટે અને એક્સ સર્વિસમેન માટે રહેશે, 45% ફોર SC ST માટે રહેશે. ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે ઓલ પોસ્ટ માટે તમારા બેઝિસ ઓફ માર્ક ઓફ એટલે એક્ઝામના માર્ક્સ પરથી તમારું ફાઇનલ સિલેક્શન થશે, ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે. પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન એન્ડ સ્કિલ ટેસ્ટ થશે. સ્કિલ ટેસ્ટમાં તમને અપ ટુ 20 ગણાની વેકેન્સીની બોલાવવાના રહેશે. પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી તમારું અલગ અલગ ડોક્યુમેન્ટ્સ તમારે જમા કરવાના છે, કાસ્ટ સર્ટિફિકેટ છે. સ્કિલ ટેસ્ટ હશે, સ્કિલ ટેસ્ટ 50 માર્ક્સની રહેશે.
ત્યારબાદ તમારું ડિટેલ મેડિકલ એક્ઝામિનેશન DME એન્ડ રિવ્યુ મેડિકલ એક્ઝામિનેશન એટલે તમારે ત્યારબાદ મેડિકલ ટેસ્ટ થશે. મેડિકલ એક્ઝામ પછી મેડિકલ એક્ઝામ થશે અને ત્યારબાદ ફાઇનલ સિલેક્શન લિસ્ટ બનશે. આ પરથી તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ કોમ્પ્યુટર બેઝ એક્ઝામ અને ટ્રેડ ટેસ્ટ પરથી તમારું ફાઇનલ સિલેક્શન થશે. મિત્રો અને ઓનલાઈન એપ્લિકેશન ફોર્મમાં કેવો ફોટો અપલોડ કરવાનો રહેશે તો આ રીતનો ફોટો આવવો જોઈએ તો એક્સેપ્ટ થશે, નહીં તો આવા ફોટા રિજેક્ટ કરવામાં આવશે. આવા ફોટા હશે તો તમારું એપ્લિકેશન ફોર્મ રિજેક્ટ થઈ જશે. ત્યારબાદ સિગ્નેચર આવી અપલોડ કરવાની રહેશે. બાકી નીચેની આવી સિગ્નેચર હશે તો ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે. અને આ તમારી ઉંમર અને તમારી હાઇટ પ્રમાણે તમારું વજન હોવું જોઈએ. તો મિત્રો આ હતી સશસ્ત્ર સીમા બળ SSBની ડ્રાઈવર, કોન્સ્ટેબલ તથા અન્ય પોસ્ટની ભરતી માત્ર ધોરણ 10 પાસ પર.